હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં. આજે આપણે બનાવીશું લીલા લસણનું શાક, લીલું લસણિયું. તો તેના માટે આપણે સૌ પ્રથમ એક પેન લઈશું અને એ પેનમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું અને આ આખું લસણ ફોલેલું છે 1 કળી તે અંદર એડ કરીશું અને આ સૂકા લસણને આપણે સાદળી લઈશું 1 મિનિટ માટે. બ્રાઉન કલરનું થોડું થઈ જાય એટલે આપણે તેને કાઢી નાખીશું. હવે તેમાં આપણે 1 તમાલપત્ર, 2 સૂકા મરચાં અને તજનો ટુકડો એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. જીરું તતડે એટલે આપણે તેમાં આ 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ છે તે એડ કરી દઈશું. તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરીને સાતરી લઈશું. લસણ, આદુ, મરચાંની પેસ્ટ સતળાઈ જાય પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું, અડધી ચમચી. તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. હવે મેં આ 2 મોટી ઝીણી ડુંગળી સમારેલી છે તે એડ કરીશું. તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું અને તેને સાતરી લઈશું. હવે 1 વાડકીમાં આપણે અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો, તીખું જેવું જોઈએ એવું. અને 2 ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું એડ કરીશું. અને થોડું જીરું છે શેકેલું તે એડ કરીશું. હવે બધી જ વસ્તુને થોડું પાણી એડ કરવાનું છે. અંદર થોડું પાણી એડ કરીશું અને પાણી એડ કરીને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે તો તેમાં મેં આ 3 ટામેટા જેટલી પ્યુરે બનાવી છે, મોટા ટામેટા હતા તે એડ કરીશું. હલાવીને મિક્સ કરી લઈશું. હવે થોડું એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું જેથી જલ્દી ચડી જાય. તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. બે મિનિટ થવા દઈશું. હવે તેમાં જે મસાલો આપણે તૈયાર કર્યો તો મરચું, ધાણા જીરું બધું તે એડ કરીશું. હવે હલાવીને મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે તેને પણ થવા દઈશું, 2 થી 5 મિનિટ. હવે તેમાં લીલું લસણ સમારેલું છે 500 ગ્રામ જેટલું તે એડ કરીશું. 500-700 ગ્રામ જેટલું છે. તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. આ ગરમ મસાલો છે તે એડ કરીશું અંદર 1 ચમચી જેટલો. હલાવી મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે થોડું જરૂર મુજબ પાણી એડ કરીશું. અને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. તમે જોઈ શકો છો. હવે આપણે ખોલીને જોઈએ તો થઈ ગયું છે. તેમાં હવે આપણે જે સૂકું લસણ હતું તે એડ કરી દઈશું. તેને હલાવીને મિક્સ કરી લઈશું. ઢાંકી દઈશું 5 મિનિટ માટે. હવે તેને ફરી ખોલીને જોઈ લઈએ તો તૈયાર છે સરસ મજાનું આપણે લીલા લસણનું શાક. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી બીજી નવી રેસીપીની માહિતી જાણવા માટે બાજુમાં જે બેલ આઇકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો. તો આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.